जय भीम, जय वाल्मीकि, जय संविधान। मारू नाम पारस पेटी, રાજકોટ ગામના પ્રમુખ છું। મિત્રો રાજકોટ મહાનગરપાલિકામાં જે કાયમી કોન્ટ્રાક્ટ અને મિત્રના સફાઈ કામદારો છે, આ બાબતે દરેક આરટી કરવામાં આવી હતી કે કોઈ પણ સફાઈ કામદારને સરકારશ્રીના નિયમ મુજબ કેટલો વિસ્તાર સફાઈ કરવાનો હોય છે। ત્યારે એ લોકોએ લેખિત અમને આરટીમાં એવો જવાબ આપ્યો કે સરકારશ્રીનો નિયમ 250 મીટર લઈ 250 મીટરનો વિસ્તાર સફાઈ કરવાનો હોય છે। પણ રાજકોટ મહાનગરપાલિકાના મોટાભાગના વોર્ડમાં સફાઈ કામદારોને નિયમ વિરુદ્ધ કામગીરી કરાવે છે અને તેનું શોષણ કરે છે। જ્યારે કોઈ પણ સફાઈ કામદાર એક શેરી સફાઈ કરતો હોય, જે શેરીની લંબાઈ 20 થી 30 મીટર સફાઈની ફૂટની હોય, ત્યારે એક સાઈડની સફાઈ કરી અને બીજી સાઈડને આવવાનું હોય છે। એટલે આ લોકો શું કરે છે કે એક જ સાઈડ છે ને બધું ગણે છે। એક જ શેરીમાં સીધું 20 ફૂટની કે 30 ફૂટની શેરી એક જ સાઈડ ગણે છે। એટલે અમે એક સફાઈ કામદારનો વિસ્તાર છે, એમાં બે સાઈડમાં સામેણા બાંધી અને પ્રતિકાત્મક એનો વિરોધ દર્શાવ્યો છે અમે, કે એ લોકોને ખબર પડે। એ લોકો એમ કહે છે કે તમારે આવી રીતે સફાઈ કરવાની, તો તમારી આખી શેરી ગણાય। કોઈ પણ સફાઈ કામદારને 250 મીટરથી લઈને 750 મીટરનો વિસ્તારનો સફાઈ કરવાનો હોય છે। પછી એમાં સ્લમ હોય, ગીચ હોય, એ મુજબ એનો વિસ્તાર સફાઈ કરવાનો હોય છે। આ સિવાય જે પણ કાયમી સફાઈ કામદારો છે, એ મોટાભાગના સફાઈ કામદારો પાસે એ લોકો ધૂળ ભરાવે છે। જો કે ધૂળ ભરવાનું કામ છે બાંધકામ વિભાગમાં આવે, અને કોઈ પણ બીજા એક સફાઈ કામદારો છે તેની પાસે લોકો ખળ કઢાવે છે। ખળ કાઢવાનું કામ છે બાગ બગીચા ખાતા પાય છે। તો સફાઈ કામદારનું કામ ફક્ત સફાઈ કામગીરી જ કરવાનું હોય, તો લોકો અન્ય જે કામગીરી છે એ શું કામ કરાવે છે? કચરા ગાડીનો કોન્ટ્રાક્ટ છે, ડોર ટુ ડોર નો કચરા એજન્સીને આપેલો છે, અમદાવાદની એજન્સીને આપેલો છે। તો આ લોકો શું કરે છે, એના મજૂરોનું સેટિંગ કરી અને કાયમી સફાઈ કામદારની મજૂરી રાખી અને એના પૈસા સીધા ગીચે કરે છે, મતલબ કૌભાંડો અને ભ્રષ્ટાચાર કરે છે। આ બાબતે મારો ખૂબ મોટો વિરોધ છે। કોઈ પણ સફાઈ કામદારને 250 મીટર લઈને 750 મીટરના વિસ્તાર એની તપાસ કરવામાં આવે, એને વિસ્તાર માપી અને વિસ્તાર આપવામાં આવે। કોઈ પણ સફાઈ કામદારને ધૂળ ભરવામાં ન આવે, કોઈ પણ સફાઈ કામદારને ખડ કઢાવવામાં ન આવે, કોઈ પણ સફાઈ કામદારને એને ડોર ટુ ડોર કચરા ગાડીમાં એને મજૂરી કે કામગીરી આપવામાં આવે। સફાઈ કામદારનું કામ ફક્ત સફાઈ કામગીરી કરવાનું છે। આ બાબતે જો યોગ્ય ન્યાય કરવામાં નહીં આવે, અમને ગંભીરતાથી લેવામાં આવે, તો આવનારા દિવસોમાં રાજકોટ મહાનગરપાલિકાના તમામ કાયમી સફાઈ કામદારો છે, કોન્ટ્રાક્ટના સફાઈ કામદારો છે, મિત્રના સફાઈ કામદારો છે, એ કામગીરી બંધ કરી અમારો વિરોધ દર્શાવશું। જય